આ મારો દાંત છે એ આ મંદિરના પાયા ખોદતા હતા આ બાજુના, અને એ વખતે અમે લોકો લગભગ 10-12 ફૂટ નીચે ઉતરી ગયેલા. હવે હું, તરુણ અને ગોપાલભાઈ વાડીવાળા એ થોડા આમ ફિઝિકલી આમ શુક્લકળી હતા પણ સ્ટેમિનાવાળા કહેવાય. એટલે અમે 3 જણા એ ખાડામાં, એક જણ તિકમથી ખાડો ખોદે અને એ જ પેલું તગારું પાવડાથી ભરી અને ઉછાળે. હવે એ થાકે અને અહીંયા ઉપર હું ઊભો હોય, અને પછી એ થાકે એટલે બહાર આવે, હું નીચે જાઉં, તરુણ બી નીચે જાય, એવી રીતે. તો હું ઉપર ઊભેલો હતો અને ગોપાલભાઈ નીચેથી ખોદતા હતા, અને એટલી સ્પીડમાં કામ થાય, એટલી બધી તાકાત સ્વામીજીએ મૂકેલી વખતે. તો આમ ઉછારે એટલે બિલકુલ રિધમમાં કામ ચાલે એકદમ. હવે મારી જોડે આ મનોજ નરેન્દ્ર કાકાનો એ વખતે જ, એટલે એણે ખાલી હું આપું ને એ પાસ કરીને આગળ પાસ કરવાનું. હવે આમ કરતાં પછી પેલો થોડો થાક્યો, મારા હાથમાં તગારું આવી ગયું નીચેવાળું, અને મેં આમ જોયું તો મનોજના હાથમાં બી તક. મેં કહું મનોજ પકડ, પેલું આવશે નીચેથી. બસ આટલો ટાઈમ ડિફરન્સ પડ્યો સ્વામીજી, અને પેલાનું તગારું નીચેથી આવ્યું ઉપર, હું આમ લેવા ગયો. હવે જો મારા હાથમાંથી છૂટે તો નીચે પડે એની પર જ. એટલે પેલા ઉછાર્યું એવું સીધું આમ આવ્યું ને હું આમ જોવા ગયો, આમ પકડી લીધું મેં તગારું, પણ મને તગારું અહીંયા વાગી ગયું. આ દાંત તૂટી ગયો મારો, આટલો આ ખાડો દેખાય છે એ. પછી અમારું સેવા તો ચાલુ જ હતી. એ વખતે સ્વામીજી સાંજે આપણે યોગી આશ્રમમાં ઘણીવાર આ વચ્ચેનો જે આપણે જવાનો ચોક છે ત્યાં સ્વામીજી આ બાજુની દિવાલે અડી લઈને બેઠેલા, આસન કરેલું એમનું એ જ, અને સ્વામીજી આમ બેઠેલા. અને એ વખતે આપણી પાણીની પરબ ને કેન્ટીન આ બાજુના ગેટ પર હતી. હા, એટલે રેતીની ટ્રક આવી, એટલે અમે લોકો રેતીની ટ્રક ખાલી કરવા સામે યોગી આશ્રમ ગયા, અને મને પાણી પીવું હતું. એટલે સ્વામીજી બેઠેલા હતા, પણ મારો સ્વભાવ કેવો, એમને હું સ્વામીજીને ડિસ્ટર્બ કરું નહીં, દૂરથી દર્શન કરું. એટલે સ્વામીજી આમ બેઠેલા હતા અને હું આમ ક્રોસ થઈને આમ ગયો, પાણી પીને પાછો આવ્યો. જેવો પાછો આવતો હતો એવા સ્વામીજીએ મને બોલાયો. મને કે દાંત કેવી રીતે તૂટ્યો? મેં તો કોઈને કીધેલું નહીં. એટલે મેં કહ્યું સ્વામીજીએ તો આ પાયા ખોદતા હતા ને તો તગારું આવી રીતે વાગ્યું. ઓહ, તું કેવો નસીબદાર, આખી જિંદગીની સ્મૃતિ રહી ગઈ. હવે જ્યારે આજે બી હું બ્રશ કરું છું એટલે એ આખી સ્વામીજીની મૂર્તિ મને દેખાય છે, અને એ થાય છે એ સ્વામીજી જે બોલ્યા જિંદગીની સ્મૃતિ રહી ગઈ એ 100% એમ કે અત્યારે બી હું બોલું છું તો બી મને એમ થાય કે સ્વામીજી અહીંયા જ બેઠેલા છે, મને પૂછી રહ્યા છે. એટલે એ પણ બીજું કશું એ વખતે અમને એવું હતું નહીં કે સ્વામીજી ચમત્કારિક પુરુષ છે કે સ્વામીજી બહુ મોટા છે, એવું કંઈ હતું નહીં. હેત હતું સ્વામીજી જોડે, અને સ્વામીજી અમને એટલું બધું લાડ કરતા, જાળવતા કે અમારા જેટલો પ્રેમ કદાચ બીજા કોઈને મળ્યો હશે કે કેમ. ખાતમુહૂર્ત થયું તો સ્વામીજી એવું પાયા ખોદવા રોજ સવારે આવતા હતા જ. 2 બેચ પાડેલી ફંતોની ને બધાની, એટલે સ્વામીજી બી આવતા હતા ખોદવા. તો આપણા ભૂષણ સ્વામી તે વખતે સાધુ નહીં થયેલા, અને અમે એને રોજ જઈ પજવતા હતા, એનું ટિફિન ખાઈ જઈને બધું જ કરતા. તો એક દિવસ સ્વામીજી સવારમાં પાયા ખોદતા હતા, કોઈ નહોતું, અમે 2-3 જણા જ હતા. સવારમાં વહેલું ખોદવાનું શરૂઆત, ભોયરાની ખોદવાની શરૂઆત હતી. તો સ્વામીજી ખોદતા હતા, તો ભૂષણ સ્વામી આવ્યા, તે કે લાવ સ્વામી હવે હું ખોદું કહે છે. તે વખતે સાધુ નહીં. પછી સ્વામીજી મને, હું ખબરતો તો મને કહે કે એ તો મારા જેવો છે, મારા જેવો છે. ત્યારથી પછી અમે એને બંધ કરી દીધું. કોઈ દિવસ એની મસ્કરી નહોતા કરતા, કશું જ નહીં. પછી સ્વામીજી જ્યારે અમે રાત્રે સૂઈ જઈએ, હું પછી પેલો જગમલ સરહદ, અમે 4-5 છોકરા ત્યાં રહેતા હતા ત્યાં, બરાબર છે. તારે સ્વામીજી રાત્રે આવતા હતા 1-2 વાગે, ત્યાંથી બહાર વિચરણમાં જતા હતા. તારે તો ત્યાં આગળ યોગી આશ્રમ આગળ બહાર રોડ ઉપર અમે ઊભા જ રહીએ રાતે 1 વાગે 2 વાગે. પછી કંઈ નહીં કંઈ નાસ્તો લાવ્યો તો મને આપીને જ જાય, કાયમ આપતા. અને અમે પછી બધા ખાતા, બધા ભેગા થઈને. પછી શું થયું, એક દિવસ રાત્રે આપણો સદાનંદ, હા, તે અમે એને રાત્રે ઉઠાડ્યો નહીં. સ્વામીજી આવ્યા તારે એ ઊંઘી ગયેલો બિચારો, તમે ના ઉઠાડ્યો. આમાં ઉઠાડવાની જવાબદારી પેલા જગમલની, એને નાઇટ ડ્યુટી કરવાની. તે ખાલી ખુરશીમાં રાતે બેસી રહેવાનું. સ્વામીજીની દૂરથી ગાડી દેખાય એટલે
એ બધાને ઉઠાડી દે. અને તે વખતે કોઈ ગાડીઓ બીજી રાતે આવતી જ નથી 1-2 વાગે. તો એ ઉઠાડે તો અમે એક દિવસ ત્યાં નહીં ઉઠાડ્યો અમે. પછી એ તો પછી સ્વામીજી ગયા પછી અમે ઉઠાડ્યા. તો એ તો ધૂન કરવા બેસી ગયો. ધૂન કરવા બેસી ગયો તો પછી શું થયું કે સ્વામીજી પાછા ચાલતા આવ્યા ત્યાંથી એની પ્રાર્થના હોભરીને કે ગમે તેમ હોય. તે વખતે રાજુભાઈને ઘેર ગાડી મૂકતા હતા. તો રાજુભાઈને ઘેર ગાડી જતી રહી એટલે પછી જૂના મંદિરેથી સ્વામીજી રાત્રે અહીંયા આવ્યા છેક યોગી આશ્રમ. અને તે વખતે અગાશીનું કોઈ બેરાફીટ જેવું કશું નહોતું. તો પછી ઉપર અગાશીમાં બેઠા અમારી જોડે અડધો કલાક. ત્યાર પછી પાછા ગયા જૂના મંદિરે. મંદિરની અંદર કન્સ્ટ્રક્શન ચાલુ હતું તો પહેલો જ કોલમની અંદર જ્યારે શરૂઆત કરી સ્વસ્તિક પિલરની અંદર ત્યારે સ્વામીજી બોલ્યા કે આ મંદિરનું આયુષ્ય 300 વર્ષ સુધી રહેશે, તેણે કશું થશે નહીં. કહે છે 100 થેલીનો ફાઉન્ડેશન હતો, એવા 4 પિલર 4 સ્વસ્તિક કોલમ હતા. 13મી એપ્રિલ જે પિલર ખાડા ખોદેલા એ પિલરોની ભરતી કરવાની શરૂઆત કરી. એને સ્પાન હતો 15x15નો, 15 ફૂટ પહોળું, 15 ફૂટ ચોરસ, 15 અને 5 ફૂટ સુધી સળંગ માલ. પછી આખો રેમ્પ આવે એમ ઢાળ, એ બી 2-2.5 ફૂટનો ઢાળ. અને ત્યાર પછી પિલર ઊભા થાય એટલે સિમેન્ટ નેચરલી જાય. જે નાના પિલર હતા એમાં એના લેવલ પ્રમાણે 2-2 ફૂટના સ્ટાર્ટિંગમાં નક્કી ભરેલા, પછી રેમ્પ આપેલો છે અને પછી પિલરો બધા લીધેલા છે. અને જ્યારે પહેલો પિલ્લર આ જે સ્વસ્તિક પિલ્લર છે ને એમાં આ બાજુ આપણે ભગતજી મહારાજ જાગા સ્વામી પધરાય છે ને એ જગ્યાએનો જે પહેલો સ્વસ્તિક પિલ્લર છે ને એ પિલ્લરની અંદર સૌથી પહેલાં લેલુથી, ચાંદીના લેલુથી સ્વામીજી પાસે આપણે ઓલું કરાવડાવ્યું છે. નીચે ઉતર્યા છે સ્વામીજી ઠેક ખાડામાં. સ્વામીજી જ્યારે અમે કોલમ ભરતા હતા મંદિરના પહેલાં સ્વસ્તિક કોલમ ભરતા હતા ને, સ્વસ્તિક કોલમ 4 આપણે કરેલા પહેલાં, બરાબર. તારે અમે કોલમ ભરીએ એટલે પાછા અમે વાઇબ્રેટર મારતા આવીએ તો છેક કોલમ આગળ નજીક આવીને અંદર જોવે હોઉં, છેક કોલમની અંદર જુએ કે કેવું છે શું છે એ બધું. એ નજીક આવી જતા હતા એકદમ. ઉપર પાલખ ઉપર ચડીને આવતા હતા. એવું નહીં કે ચડવાનું હતું એવું બી નહોતું, તો બી આવી જતા હતા અને ત્યાં જોતા હતા. વાઇબ્રેટર મારીએ બધું કરીએ તારે. એટલે પિલરની ભરતી કરી 13મી એપ્રિલ 79. પછી મંદિરનું કામ ધમધોકાર ચાલતું હતું. પહેલાં સ્વામીજી જૂના મંદિરે રહેતા હતા. પછી એપ્રિલ મહિનામાં સ્વામીજી હરિધામ રહેવા આવ્યા 79માં. થોડું અહીં રહે, થોડું જૂના મંદિરે રહે, એવું કરતા હતા. 19/4 પછી કન્ટિન્યુ સ્વામીજી હરિધામ રહેવા આવ્યા. કારણ કે આટલું મોટું કામકાજ હોય એટલે દેખરેખ રાખવી પડે બધું જ. અને સેવા કરનાર સેવકોને થોડું બળ મળે એટલે સ્વામીજી પોતે અહીં જ રહેતા. દિવસ રાત્રે શું થયું કે 1 કે 2 વાગ્યા છે કદાચ, અને હું કામ કરીને આવ્યો, પરવારીને આવેલો. પછી મને વિચાર આવ્યો કે લાય અનિદેશ જવા દે. આવું મને ખબર નહીં કે સ્વામીજી, જો મને એટલું ખબર કે સ્વામીજી પડી ગયા હોય એમ, તો તે દિવસે બહાર સૂઈ ગયા હતા. જૂના નવા જ હુવા આવેલા એવું કંઈક હતું. તો બહાર સૂઈ ગયા. તો પછી મેં વળી પગે લાગી દીધું એમ. મેં ઊંઘી જ ગયા છે ને એમ. તો પછી મને કે કોણ છે કે છે. સાધુ થઈને તરત આપણી હાંફેશ્વર શિબિરમાં લઈ ગયા હતા ને સ્વામીજી આપણને, અને ત્યાં બધાએ બોલવાનું હતું. એટલે મેં કીધું સાહેબ મને કંઈ બોલવાનું ના આવડે અને શું બોલવું એ ખબર નથી એમ. તો સ્વામીજી જાતે લખી આપ્યું. મારી ચંચળ પ્રકૃતિ છે, ઉતાવળી પ્રકૃતિ છે, અપેક્ષિત પ્રકૃતિ છે, ઈર્ષાળુ પ્રકૃતિ છે, તાર્કિક પ્રકૃતિ છે. આ બધી પ્રકૃતિઓ મને સુહૃદ ભાવમાં આડે આવે છે, તો તમે બધા મારા માટે પ્રાર્થના કરજો એમ કરીને સ્વામીજીએ મને પ્રકૃતિ લખી આપેલી એમ. કે 9 વર્ષ સંસ્કૃત ભણાય ને મને બહુ જ બોરિંગ લાગે અને મને ગોખવાનું ના ગમે, પણ 9 વર્ષ મને સંસ્કૃત ભણાયો. એમાં હું એવું નથી કહેતો કે મારી બધી પ્રકૃતિ જતી રહી એમ, પણ એ 9 વર્ષમાં એમાં કહી શકાય કે મને બહુ બધો કચરો સ્વામીજી હૈયામાંથી કાઢી નાખ્યો એમ. પછી પહેલો સ્લેબ સ્વામીજીએ ભર્યો 23/5/79. ગણતરી કરીએ 3 ફેબ્રુઆરી અને
23મી મે 2 મહિના 20 દિવસ 2 મહિના અને 20 દિવસના ગાળામાં પહેલો સ્લેબ ભરી દીધો. 900 થેલી સિમેન્ટનો સ્લેબ છે. અને એ સ્લેબ ભરવાની સેવા 14 કલાક ચાલેલી, સવારે 8થી રાતના 10. 3 જગ્યાએ 3 હોપર ચાલતા હતા. હોપર એટલે કે એમ માલ બનાવવાનું મશીન હોય એને હોપર કહે. 3 સાઈડમાંથી 3 જગ્યાએથી માલ બનતા હતા. 3 સાઈડથી સ્લેબમાં માલ ચડતો હતો. એ સેવામાં 1200 જણા જોડાયેલા. પહેલું મંદિર હતું. અને ભક્તોને પણ એટલું જ મંગ હતો. ભક્તો પણ મંદિરને પોતાનું માનતા હતા. કામ ચાલુ થયું એમાં સપ્લાય કરનારા જુદા હોય, રો મટીરિયલ પૂરું પાડનારા, કપચી, રેતી, સિમેન્ટ એ ભરનારા એ જુદા હોય, માલ બનાવનારા જુદા હોય. પછી એની શરૂઆત થઈને એમાં સ્વામીજી પોતે જ સાવલ લીધેલું. સાવલથી સ્વામીજી પોતે માલ તગારામાં ભરતા હતા. અને સંતો એ માલ ઉપાડે, પાલક પર સંતો હોય, નીચે પણ સંતો હોય. એમાં સ્વામીજી સાવલ પકડે એટલે એક જ સાવલમાં તગારું ભરાય, બીજું સાવલ મારવું ના પડે. ક્યારેક ક્યારેક તો સ્વામીજી જાતે સાવલ ચલાવેલો છે. અને આપણે ના કહીએ ને તો સ્વામીજી એમનું પોતાનું ગાતેર્યું કેળે બાંધી દે. કેળે બાંધીને પોતે સાવલ ચલાવે અને અમને બધાને સ્મૃતિ પણ આપતા. આપણે પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ તો આપણી ઉપર એટલા બધા ગુસ્સે થઈ જાય, ગરમ થઈ જાય. એટલે પછી તો છેલ્લું શસ્ત્ર તો એ કોઠારી સ્વામી જ હોય. કોઠારી સ્વામી હાથ જોડે એટલે પછી સ્વામી મૂકી દે સાવલ, નહીં તો ત્યાં સુધી મૂકે નહીં. ઇવન આ 1100-1200 થેલીનો સ્લેબ ભરેલો આ બાજુનો આપણા હોલનો, ત્યારે 4 બાજુ 4 ઉપર મૂકેલા, આપણે મશીન મૂકેલા. આ ખૂણાનું મશીન હતું એ અમારા હાથમાં હતું, અમારે તો. અને છોકરાના પેલા મજબૂત છોકરાઓ અને અમે તો અમારી વચ્ચે ટસલ થઈ. પેલો કે નીચે હોપરમાંથી માલ નાખવાનો ને એ બહુ જરા ટફ કહેવાય. એટલે અમે કીધું અમે કરીએ. એટલામાં સ્વામીજી અહીંયાથી આવ્યા. સ્વામીજી આવ્યા એટલે સ્વામીજીએ શોવેલ લઈ લીધો. સ્વામીજીએ શોવેલ લઈને સ્વામી શોવેલ નાખી એટલે એક શોવેલ અમે નાખવા દીધો. પછી પાવડો મેં લઈ લીધો શોવેલ. મેં કહ્યું સ્વામીજી હવે અમે નાખીએ. કે ના હું નાખું એમ. મેં કીધું ના સ્વામી હવે અમને સેવા કરવા દો. એટલે સ્વામીજીએ પેલા છોકરાવાળા જે હબ્દા હતા ને દેખાવમાં એમના બાજુ શોવેલ મૂક્યો. એટલે મેં કીધું સ્વામીજી શોવેલ તો અમે જ નાખીશું. સ્વામીજીએ જોયું, પછી સાંઈ કે સારું નાખવા દો એમને. પછી અમે શોવેલ ચલાવતા અને આખો સ્લેબ એ જ ભરાતો. 1200 થેલીનો સ્લેબ, કારણ કે એક સાથે ભરવો પડે 4 બાજુથી, વચ્ચે ક્રેક પડે તો. એટલે એ સ્લેબ ભરવા સ્વામીજી અમારી જોડે આવેલા અને સ્વામીજીએ શોવેલ નાખેલા પહેલાં. એ અમારી સ્મૃતિ છે. એટલે સ્વામીજી કોઈ જગ્યાએ એવું રાખ્યું નથી કે ખાલી આદેશ કર્યો, બસ પહેલો પગ એ મૂકતા દરેક જગ્યાએ. અને ગમે તેવું સામાન્ય કામ હોય તો પણ ક્યારેય એવું એમણે નથી રાખ્યું કે હું ગાદીપતિ છું. હરિધામમાં કદાચ કોઈ જગ્યાએ લુગડાનો ડૂચો કે પેપરનો ડૂચો પડ્યો હોય, સ્વામીજી સ્વચ્છતાના આગ્રહી, તો પોતે નીચા નમીને વરી લે, પણ કોઈ દિવસ જોડેવાળા સેવકને એવું નથી કીધું. સ્વામીજી એમના દેહનું ક્યારેય બી ધ્યાન નથી રાખ્યું. પછી આ આપણા મંદિરનો આપણે જે પહેલો સ્લેબ માર્યો ને તે ઘડીએ સ્લેબમાં આવ્યો તે ઘડીએ છે તે અમે આવતા હતા સ્લેબ મારતા તે ઘડી સ્વામીજી હોય છે તે કઢૈયા ઊંચકે પેલા સિમેન્ટ રેતીના તે ઘડીએ ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાને જે તગારાને કઢિયા લીધેલા એ રીતના સુરવાલ પહેરેલો અને પેલું અડધું પેલું કેડિયું શું કે તે પહેરેલું અને માથે ફેટો બોધેલો અને ફેટો હોય છે તે સિમેન્ટ રેતીવાળો થયેલો એ રીતના દર્શન મને આપેલા.
તારે પછી સ્વામીજી એક વખત ત્યાંથી પોવાર આવ્યા. મને કહે સ્વામીજીને મેં કીધું ઉભા રહો. મેં કીધું મને કે કમ. મેં કીધું તમે જે આપણે સ્લેપ માર્યો તે ઘડે દર્શન આપ્યા તે સાચા કે ખોટા? તો મને કે દોત કાઢ્યા. હું કીધું સ્વામી દોત નહીં કાઢવાના, યસ કે નોની જ વાત કરવાની. તો મને કે યસ કે એ રીતે દર્શન આવ્યા. એટલે પાલકમાં સંતોભાઈ પણ તગર પકડવાનું ના હોય, આમ આવે ને સીધું ભૂસણ જ કરવાનું હોય, હાથમાં લેવાનું ના હોય. મારી પાસે આવે છે હું થ્રો જ કરવાનું. એમાં જો એક ચૂક્યો તો ગયું. પણ બધા એટલે એક્ટિવ હતા કે એક બી માણસ ઇન્જર્ડ થયો નથી. આટલી બધી સહપ્રવૃત્તિ ચાલી કોઈ નહીં. અને સિમેન્ટ વસ્તુ ને ગરમ વસ્તુ કહેવાય. જો કાળજીના ગાંઠ ફાટી જાય, કામ કરતો તો તમને ખ્યાલ ના આવે, પણ એ રેતીને કપચીને જે રેતીને સિમેન્ટ પડે એ ચામડી છોલી કાઢે અને તતડી જાય ચામડી. પણ સંતો શું કરે, હાથે કપડાના પાટા બાંધે. તો ગરડાવાનું અહીંયા બહુ છોલાય બંને હાથે, આમ જ આવે સીધું. કોઈક હાથમાં કોઈક અહીં લઈ લે તો આ છોલાય બંને ભાગે. પણ સંતો હાથને કપડાના પાટા બાંધે. અને મોજા હોય, મોજા એટલા જ આવવાના, અહીં ના હોય મોજા, ખાલી એટલા જ કાંડાના જ મોજા હોય. કાંડામાં મોજા પહેરવા, બાકી અહીંયા કપડાના પાટા બાંધે અને એ સેવા કરે. સળંગ જે નીચે માલ ભરનારા હોય એના ગમબૂટ પહેરેલા હોય, એટલે ગોઠણ સુધીના બૂટ. સ્વામીજી પોતે ગમબૂટ પહેરીને સાવલ ચલાવતા. દર 5 ઉપરે આખી બેન્ચ બદલાય, પાલકની બેન્ચ બદલાય. એટલે પણ કામ સળંગ ચાલુમાં જ તગર આવતું ને વચ્ચે માણસ ઊભો થઈ જાય. કારણ કે ઊભા છે તો એની પાસે બીજાની બોરી હોય ને પેલો ખસી જાય, પેલો તગાર લઈ લે. તગારો બંધ નહીં પડવું જોઈએ, એટલી સ્પીડથી ચેન્જ થાય. વ્યક્તિ ચેન્જ થવાની એ બી છતાં તગારો આવતું હોય ને એને બ્રેક નહીં થવી જોઈએ. એટલી સ્પીડમાં તગારા જતા હોય, એમાં માણસો બી એટલી સ્પીડમાં બદલાઈ જાય, તમને ખબર જ ના પડે. ખાવાનું પણ બેન્ચ પડે, એમાં વચ્ચે જ ઇન્ટરવલ પડે, બધા ટોટલ બંધ ના રહે. એ કામ ચાલુ ને ચાલુ, પારી બદલાય, અમુક જમીન આવે પછી પાછા જમીન આવે, પાછા લાગી જાય, પહેલાં લોકો જમવા જાય, પછી શરબત આવે, બધું જ આવે, એ ચાલુમાં જ. તગાર આવતો ને શરબત પી લેવાનું. એટલે એ બધું યુનિકનેસ હતી એમ. કોઠાર સાહેબ પીપી આપે આવે, ચાલુમાં પીપી મોઢા મૂકી જાય, કાગળિયું ખોલી દરેકના મોઢા મૂકી જાય, કારણ કે હાથ ગંદા હોય. તે વખતે તો લિફ્ટ બી નહોતી આપણી જોડે. તે છેક નીચેથી છેક ઉપર લગીને પાલક કરતા હતા આપણે, 5 ફૂટ ઊંચી લગીનની, બરાબર છે. તો હવે શું થતું હતું કે તારે હવે નીચે માલ ચાલુ થાય, તે વખત સંતો અને સેવકો જ હતા, અને પાછળ બધા હરિભક્તો બધા પાછળ રહે રો મટીરિયલ નાખવામાં મશીન પાછળ. તો ઘણીવાર શું થાય કે કોઈ થાકી જાય કે અથવા તગારું નાખી દે એટલે પછી એ થાકી જાય, પછી વચ્ચેથી બંધ થઈ જાય, એટલે ઉપરવાળાથી છેક બધા લગીને 30 જણ કે 35 જણ બધા ઊભા થઈ જાય. તે વખતે ત્યાગ સ્વામી જ એક એવી વ્યક્તિ હતી કે જે દોડીને એ જગ્યાએ ઊભી થઈ જાય, એ જગ્યાએ હા, એ નહોતા પડવા દેતા. અને છેક લગીને એ રહે, છેક લગીને એટલે આખું બધું પતી જાય, તગારો બગારો ધોવાઈ જાય. એમને તગારા હું ધોવા લાગતા હતા. એ ત્યાગ સ્વામીને બધા તગારા બગારો ધોઈ મૂંધો પાડીને તાર પછી જ જવાનું, એવું નહીં કે જતા રહેતા હતા કોઈ બી ટાઈમે. 79નું વર્ષ હતું. સ્વામીજી અમને મંદિરના સ્લેબ ભરવાની સેવા માટે હરિધામ બોલાવ્યા હતા. અમે તો સ્લેબ ભરવા માટે જ આવ્યા હતા, પણ એક તરફ સ્લેબ ભરાતો હતો ને સ્વામીજીએ રાતના 2 વાગે પોતાની નિંદ્રાનો ત્યાગ કરી પોતે આવો ભીડો વેઠી અને સામેથી અમને બોલાવીને પૂછ્યું કે તમારો પછીના બધા સ્ટડીનો બધો કેવો છે, એમ કરીને હેત કરતા હતા, જતન કરતા હતા. કેમ કે એક્ઝેક્ટ બીજા દિવસે મારે ઇન્ટરવ્યૂ હતું માસ્ટર્સનું, કે માસ્ટર્સમાં એડમિશન માટેનું. હવે મને પોતાને
કોન્ફિડન્સ હતો જ નહીં કે મને એડમિશન મળે, કેમ કે 350 જણની એપ્લિકેશન આવી હતી. એની અંદર 180 ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ હતા. ગુજરાતની બહારના બી બધા હતા. એ માસ્ટર્સ માટે માઇક્રોબાયોલોજીની એ સીટ્સ માટે બધા પડાપડી હતી. હવે સંજોગોના આધીન ઘણા બધા એવા પ્રસંગો બનેલા જીવનમાં, તો એને લીધે મારે લાસ્ટ યર હતું ગ્રેજ્યુએશનનું TYBSc. તે વખતે TYBScના વર્ષ વખતે જ મારા મેરેજ થયું ને મેરેજ પછી અઠવાડિયા પછી એક્ઝામ આપવાનું હતું. એટલે બધી ધમાલમાં નક્કી જ કર્યું હતું કે મારે પાસ થઈને ડિગ્રી લેવી એમ. એટલે પર્સન્ટેજ તરફ કોન્સન્ટ્રેશન આપેલું નહીં, એટલે મારા 58% આવેલા. અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ જ રહ્યો, પણ છેલ્લા વર્ષમાં કેમ કે આગળ ભણવાનું એ હતું જ નહીં. પણ સ્વામીજીએ રુચિ બતાવીને સ્વામી કહે કે ના, આપણે માસ્ટર્સ તો કરવાનું છે. એટલે સ્વામીના વચને ખાલી ફોર્મ ભરી રાખ્યું હતું. અમે તો રાતના સ્લેબ ભરતા હતા. સ્વામીશ્રી લગભગ 2-2:15 વાગ્યાની સુમારે બહાર પધાર્યા, હરિસ્મૃતિની બહાર. બોકડા પર બિરાજમાન હતા. મને પૂછ્યું કે શું? મેં કહ્યું સ્વામી આવી રીતે કાલે ઇન્ટરવ્યૂ છે એમ. પણ હસતો તો એમ કે તમારી આજ્ઞા પાડવા જાઉં છું, પણ કંઈ એમ એડમિશન મળે એવું નથી એમ. પણ સ્વામીજી અંતર્યામીપણે કીધું કે અશોક, આપણે આ વર્ષે તો જેમાં હાથ નાખીશું ને એ બધાની અંદર આપણો A ગ્રેડ આવવાનો છે, નંબર 1 જ આવશે. કે ત્યારે વિચાર આવતો હતો કે એક તરફ તો મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, નવું મંદિર તૈયાર થઈ રહ્યું છે, અને બીજી બાજુ સ્વામીજી અમારા જેવા યુવકોને પાછળ, એક યુવાન પાછળ બી સ્વામીજી કેટલો બધો ભીડો વેઠી એમના ચૈતન્યનું જતન કરી રહ્યા છે. એવું લાગે કે જાણે ચૈતન્ય મંદિરો બનાવવા માટે યુવકો ચૈતન્ય મંદિર રૂપ તૈયાર થાય એ માટે જ એમનો દિન રાતનો પરિશ્રમ રહ્યો છે. અને એ રીતનો જ અત્યારે બી વર્તમાન કાળે બી આપણે દર્શન કરી રહ્યા છીએ. પછી સ્લેબ પૂરો થયો, થાક્યા બાક્યા બધા સૂઈ ગયા. બીજે દિવસ સવારના પોરમાં પાણી છાંટવાનું હોય. એટલે અમે યોગી આશ્રમમાં હતા. એમાં એક જ માળ હતો, બીજો નહોતો એ વખતે બી, નીચલો ગ્રાઉન્ડ ફ્લોર. અને હું નહીં ધોઈ અને ઉપર અગાસીમાં કંઈક કપડાં સુકાવા ગયો કે મને યાદ નહીં શાના માટે ગયો હતો. પછી મેં મંદિર તરફ નજર કરી તો કોઈ પાણી છાંટતું હતું. ભગવા કપડામાં દૂરથી જોયું, કોણ છે હું? સરભાઈ મને બાજુમાં તમારી સરભાઈ બે જણા, સરભાઈ પાણી કોણ છાંટે? સરભાઈ કે તમને સ્વામીજીનું નહીં લાગતું કે? પછી જોયું તો બાપજીના દર્શન થયા યોગાશ્રમથી મંદિર. પછી અમે બંને ભાગ્યા ત્યાંથી, હું સારા બાપા બંને. તો સ્વામીજી પોતે સ્લેબમાં પાણી ભરતા હતા. પછી તો બધા જેમ જેમ ખબર પડી બધા સંતોને બધા આવવા માંડ્યા. પછી પારી, રેતીની પારી કરાવડાવી પાણી અંદર રહે એના માટે. ચાલો બોર્ડર પર પારી કરવી પડે પાણી અંદર ભરાય એટલા માટે. પછી બધું કર્યું. પછી સ્વામીજીને એ જગ્યા તમે બતાવીશું. જે 4 પિલર છે ને, 2 દેરી બાજુ છે, 2 પાછલી સાઈડમાં છે. જે સ્વસ્તિક પિલર છે એની વાત કરું. એ જે પાછલી સાઈડનો જે પિલર છે, જ્યાં અત્યારે કાકાજીનું પેલું પ્રસંગ છે ગોંડલવાળો, ત્યાં જે મોટો પિલર છે ને એ પિલરની જગ્યા, એ જગ્યાએ સ્વામીજીને અમે નવડાવેલા. એ સ્લેબમાં એ જ જગ્યાએ પાણીની ટોટીથી જ, જે ટોટીથી સામે પાણી છાંટતા હતા એ જ ટોટીથી મેં સારા બાપાએ સ્વામીજીને ત્યાં નવડાવ્યા. એટલે બીજે દિવસે ગયા ઇન્ટરવ્યૂની અંદર, તો ઇન્ટરવ્યૂની અંદર બી એ અનુભવ થયો કે 180 ફર્સ્ટ ક્લાસ હોય અને એમાં કોઈ સેકન્ડ ક્લાસવાળાને સિલેક્શનમાં તો આવે જ નહીં એમ. પણ પેલા લોકો શું ઇમ્પ્રેસ થયા, તો એ લોકોએ કીધું કે તમારા પર્સન્ટેજ જોતા ગ્રેજ્યુએશનના
અને અત્યારે ઇન્ટરવ્યૂમાં લેતા તમારી પ્રતિભા કંઈક જુદી દેખાય છે અમને, એટલે અમને તમને એડમિશન આપવાનું મન થાય છે. યુ આર સિક્યોર એમ. એમાં તો એડમિશન સ્વામીના સંકલ્પે મળ્યું. પણ હું વિચાર કરતો હતો કે સ્વામીએ બધાની અંદર નંબર 1 આપ્યો છે, તો તે વખતે કેલ્ક્યુલેટ કરતો હતો કે મારો બધામાં જ નંબર હતો. પછી ક્રિકેટ અમે રમ્યા, એમાં CK નાયડુ રણજી ટ્રોફીના પ્લેયર બી અમારી સામે હતા, તો એ બધાની સામે બી મેન ઓફ ધી મેચનો એવોર્ડ મળ્યો. પછી ડ્રામાની કોમ્પિટિશન અમે 31મી ડિસેમ્બરે રાખેલી ત્યાં કોલેજના ફર્સ્ટમાં, તો એ કોમ્પિટિશનની અંદર બી મારો નંબર આવ્યો. અને સ્વામીજીની કૃપાથી એ ગ્રેડ એટલે સ્ટડીની અંદર બી સ્વામીજીએ નંબર 1 આપ્યો. પણ એ સ્વામીજીના આશીર્વાદ રાત્રિના 2:15 વાગે, 2:15 વાગ્યાનો સુમાર હતો, 2:15 વાગે, અને એ બોખડા પર બેસીને કહેલું કે આપણો તો બધાની અંદર જ આ વર્ષે એ નંબર આવવાનો જ છે, પહેલો નંબર. તે વખતે સિમેન્ટની ક્રાઇસિસ, રેશનિંગ હતું, ગુણના 2 જ રૂપિયા હતા ભાવ. પૈસા કહીએ તો રૂપિયો ગાડાના પૈડા કરતા મોટો હતો. પણ વડોદરાના અમારા યુવકો તરુણભાઈ ને બધા એવા હતા કે સવારના પહોરમાં વહેલા જઈને લાઈનમાં ઊભા રહે અને સિમેન્ટની ગુણો માટેનો દાખલો કરે. એથી વિશેષ વડોદરામાં એક કલેક્ટર સાહેબ હતા, એને ના ભૂલાય. સ્વામીજી માટે એને ખૂબ પૂજ્યભાવ હતો. ચૌધરી સાહેબ કેવું કંઈક નામ હતું એનું. મંદિરે સ્વામીજીના દર્શન કરવા આવતા એને એટલો બધો સ્વામીજી એને અનુભવ કરાવેલો હતો કે જ્યારે એણે સ્પર્શ કર્યો ને ત્યારે એના હૃદયમાં, એના શરીરમાં આખો એક વીજળીનો પાવર પસાર થયો ને એવો અનુભવ એને થઈ ગયેલો. એટલે એણે કહેલું કે સ્વામીજી સિમેન્ટ કા જરૂર પડે તો મુझे બતા દેના, કામ રૂકવાના નહીં. એટલે એ કાયમ સિમેન્ટ આવે એટલે પોતાની ઓફિસની ખુરશી છોડીને એ DSO પાસે જાય અને એને કે ભાઈ આ સિમેન્ટ આવે એમાંથી પહેલાં તું સોખડા મંદિરને આટલો ફાળવી દે. મહારાજ કામ કરતા હતા સ્વામીજી થકી. એટલે ક્યારેય મંદિરનું કામ સિમેન્ટને લઈને અટક્યું નથી ને પૈસામાં તો ગરીબ ભક્તો જેમ આવે ને એમ આપતા જતા હતા. મંદિરનું કામ ચાલતું હતું. એટલે અમે લોકો બધા કાર્ડ પર સિમેન્ટ ઉઘરાઈ લઈએ, રાતના જઈને બધા ઉઠાડે એકબીજાને. આપણે NT પટેલનો મનોજ અને આ ડ્યુટી આપેલી કે તારે અમને બધાને ઉઠાડવાના. એટલે એ સ્વામી ઉઠી સાયકલ લઈ અને અમે બધા વાડીમાં નજીક રહેતા. એટલે ગોપાલ છે, ભરત છે, આ રાજુભાઈ આપણા, પછી સુરેશ, પછી હું, અમે બધા 8-10 જણા ભેગા થઈએ, 10-12 જણનું ટોળું થાય બધું. જતીન ગાંધી એ બધા ભેગા થઈ અને રાતે 3 વાગે જઈએ અને ન્યાય મંદિર પાસે પેલી ગલી ત્યાં એની ઓફિસ, એટલે ત્યાં રોડ પર બેસી જઈએ. સોનીઓની બધી દુકાનો ત્યાં આગળ. અને સવારે જેવું ખુલે ઓફિસ એવા તરત જ અમારા જ કાર્ડ હોય એમાં બધો કોટા સિમેન્ટનો પૂરો થઈ જાય અને પછી એ સિમેન્ટ લઈને અમે ભરવા જઈએ. પણ કહેવાનો મતલબ કે એમ કરતાં અમે જાતે સિમેન્ટ ભરીએ અને બધા મજૂર જેવા દેખાઈએ. અહીં આવીએ એટલે વિનય સ્વામી હતા, એ સ્પેશિયલ તેલનો વાડકો લઈ અને ઊભા હોય. અમે આવીએ એટલે અમને બધાને તેલ ચોપડે, સિમેન્ટ ચોટેલો હોય ને, અને અમે એ રીતે આનંદ કરતા. પણ અમને બહુ મજા આવતી. અને સ્વામીજી જોડે, સ્વામીજી અમને એટલા બધા એ વખતે પેલું એ આપેલું ઇમ્પોર્ટન્સ હેત કરેલું. એટલે સ્વામી સિવાય અમારી દુનિયામાં કોઈ હતું જ નહીં પહેલેથી, જ્યારથી આવ્યા ત્યારથી. આ બીજા કોઈને અમે ઓળખતા નહોતા અને કશું એ બી નહીં. એમ કરતાં સ્વામીજીના યુગમાં અમે ધીમે ધીમે કરતા આવ્યા. સેવામાં સ્વામીજી અમને જોડ્યા. પછી શાસ્ત્રી સ્વામીજી સેવાની આ મંદિરના કામમાં હોય એટલે જીપ મોકલે જરૂર હોય ત્યારે, તો અમે બધા જીપમાં બેસી અને અહીંયા આવતા. હવે જીપ મોકલે એટલે અમે ખુશ થઈ જતા. એટલે અમારો ગોપાલભાઈ જે છે વાડીવાળો, એ ડ્રાઈવરને કહે કે ભાઈ જીપ ધીમે ચલાવો ને વધારે બેસવા મળે. આવી અમારી પરિસ્થિતિ હતી. અને અમે સ્વામીજીના યોગમાં એ રીતે આવ્યા ને પછી મંદિરના સેવા કાર્યમાં જોડાયા.